તો આ જો હું 21 મીટર પર સેકન્ડ આને આપી દઉં, કોને? ચંપકલાલને. આ બાજુ -21 થઈ જશે મીટર પર સેકન્ડ. ચંપકલાલ પાસે પ્રારંભિક વેગ 0 છે, તો અહીંયા u બરાબર 0 છે. u બરાબર શું છે? 0 છે. પરંતુ એ શું આપે છે? પ્રવેગ આપે છે. શું આપે છે? પ્રવેગ, એસેલરેશન આપે છે. એટલે કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગ એસેલરેટ થાય છે. કેમ કે બેઠેલા હતા તો પ્રારંભિક વેગ શું હશે? 0 હશે. પ્રારંભિક વેગ એટલે કે ઇનિશિયલ વેલોસિટી 0 હશે. તો આના આધારે તમને જે ઇક્વેશન મળે એ કયું બને? તો s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. અંતર કેટલું આપવાનું છે? 100. આ જે એની ઇક્વેશન હતું એ આને આપી દીધું એટલે શું થઈ જાય? -21 t પ્લસ 1/2. બસ પાસે પ્રવેગ નથી, એસેલરેશન થી. એસેલરેશન તો ચંપકલાલ આપશે. કેટલું આપશે? 2 મીટર પર સેકન્ડ. 2 * t સ્ક્વેર. આમાંથી t ને ફાઇન્ડ કરી નાખવાનો છે. થઈ જશે. સોલ્યુશન તમારે લાવવાનું છે. ચલો આ ફાઇન્ડ ટાઈમ when they will meet again. પાછા મળે ત્યારે સમય કેટલો હશે? સમય કેટલો લાગે પાછા મળે ત્યારે? તો આની એક શોર્ટકટ ટ્રીક છે જે આપણા મટીરીયલમાં અમુક ક્વેશ્ચન લેન્ધી છે ને એમાં યુઝ કરી શકાય છે. તો એક કે છે કે આ a જે છે આગળ જતો હતો, પરંતુ a ની પાસે u છે, એની પાસે એસેલરેશન 2a છે, પ્રારંભિક વેગ u અને પ્રવેગ 2a. b પાસે વેગ ડબલ છે અને પ્રવેગ સિંગલ છે. બરોબર? એસેલરેશન a છે આની પાસે 2u છે. હવે મને કયો, તો જો હું આની ઉપર બુધાલાલને બેહાડું તો આના દરેક કોમ્પોનન્ટ આને આપી દેશે, તો આ -u પાછળ આપી દેશે b ને, આ 2a પણ નીચે પાછળ આપી દેશે, -2a આપી દેશે. તો આના આધારે તમને જો આ જે ઇક્વેશન બન્યું ને એના આધારે તમારે ટાઈમ ફાઇન્ડ કરવાનો છે કે ક્યારે એકબીજાને મળે. તો ચાલો કરવા જઈએ. ઉપરનું તો ભૂલી જ જવાનું ને, ઉપરનું ભૂસી નાખવાનું. એના બધા જ ઘટક કોને આપી દીધા? b ને આપી દીધા. તો s બરાબર જ્યારે એકબીજાને મળે ut પ્લસ હાફ at સ્ક્વેર. ઓકે? હવે જો હું જો જ્યારે એકબીજાને મળશે એકબીજાને ત્યારે અંતર શું થઈ જશે? 0. અને આગળ 2u છે ને -u છે, ઓલાએ આપી દીધો એ -u. તો અહીંયા શું થશે? ut માઈનસ આવશે કેમ કે -2a પ્લસ a શું થાય? -a થાય. તો -1/2 at સ્ક્વેર. તો આમાં t બરાબર શું થશે? 2u/a. 2u/a થશે. આ 2u/a એ પાછા એકબીજાને મળશે. ચલો આ સેમ ક્વેશ્ચન છે, હોમવર્ક માં આપું છું. બરાબર છે? u મિનિમમ કેટલો હશે? આ પણ હોમવર્ક માં આપું છું. જોઈ લેજો. આ પીડીએફ છે, આ પીપીટી પેજ નંબર 87 તમને હોમવર્ક માં આપું છું. પેજ જોતા જજો. પેજ જે મે લખાવતો જે લખી નાખજો ને એ તમારે જાતે ટ્રાય કરવાની છે. ચલો આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો કીધેલો છે કે આ પાછળ વાળો છે ને એ 30 મીટર પર સેકન્ડ થી જતો હતો, આગળ વાળો 20 મીટર પર સેકન્ડ થી જાય છે. તો આ જે છે રિટાર્ડેશન લગાડે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો, એટલે કે પ્રતિ પ્રવેગ લગાડે છે, બ્રેક લગાડે છે કેમ કે રસ્તો છે ને સાંકડો છે. તો ક્વેશ્ચન એમ કીધો છે the driver of the car applies a brake, એટલે બ્રેક લગાડે છે, producing uniform retardation, એટલે કે પ્રતિ પ્રવેગ અચળ પ્રતિ પ્રવેગ લાગે છે. કેટલો? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. then there will be no collision when, એટલે કે બંને અથડાશે નહીં. ક્યારે નહીં અથડાય? આવો ક્વેશ્ચન કે છે કે ક્યારે એ બંને એકબીજાને અથડાશે નહીં. તો મને કયો આ 20 થી જાય છે, પાછળ 30 થી જાય છે. બરાબર? હું છે આગળવાળા ઉપર જે છે આ જે કાર છે ને આગળવાળી કાર જે છે 20 મીટર પર સેકન્ડ વાળી. ચલો આપણી પાસે કાર પણ છે. આજે આ આપણી નાની કાર જો છઠ્ઠી છે ને, આ બ્લુ કલરની કાર છે. આ બ્લુ કલરની કાર છે આગળ જઈ રહી છે. પછી આ આપણી પાછળની કાર છે એ પણ આગળ જઈ રહી, પણ 30 મીટર પર સેકન્ડ છે અને આની પાસે 20 મીટર પર સેકન્ડ છે. હવે જો શું થાય છે,
કે આવડવા બ્રેક લગાડશે, કેમ કે રસ્તો કેવો છે સાંકડો, બ્રેક લગાડે એટલે શું કહેવાય, રિટાર્ડેશન કહેવાય. રિટાર્ડેશન કેટલું લાગે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પાછળ તરફ. તો એમ પૂછ્યું છે કે કેટલો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે, કે કેટલું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે ક્યાં સુધી અથડાય નહીં, ક્યાં સુધી અથડાય નહીં, ક્યાં સુધી એ ઊભો રહી જાય તો અથડાશે નહીં. ક્વેશ્ચન આવો છે. તો આગળનો 20, પાછળનો 30, પરંતુ આનું પ્રવેગ પાછળ, એક્સેલરેશન પાછળ છે. તો આની ઉપર હું બુધાલાલને બેહાડતો, આ બુધાલાલને બેહાડી દીધો, એટલે કે આ બ્લુ વાળી ઉપર બુધાલાલને બેહાડી દીધો. બુધાલાલ પોતાને શું માને, રેસ્ટમાં. ઈ જો પોતાને રેસ્ટમાં માને તો એનું જેટલું હોય કોને આપી દે, પાછળવાળાને. પાછળવાળાને આપશે એટલે કેટલું આપશે, એની પાસે જે હોય એ બધું આપી દે, જેમ એને જોતું. શું કહેશે, -20 મીટર પર સેકન્ડ એને આપી દીધું. ક્લિયર છે? તો આ 30 હતું, આ -20 છે, ટોટલ કેટલું બચ્યું 10. સ્ટોપિંગ ડિસ્ટન્સ નું ઇક્વેશન જોયું તો u²/2a જોઈ કે નહીં, તો u² કેટલો થશે, આ 30 આગળ -20 ઓલાએ આપી દીધું એટલે શું થઈ જાય 30 - 20 એટલે 10 મીટર પર સેકન્ડ. એનો સ્ક્વેર કરો upon 2 * 2 થશે. તો 100 બાય શું થયું 4, 100/4 એટલે 25 મીટર થશે. હવે આ 25 મીટર છે એના કરતા શું કરવું પડે, વધારે ડિસ્ટન્સ રાખવું પડે. 25 મીટર તો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, એનાથી વધારે રાખશે તો અથડાશે નહીં, ઓછું થઈ જાય તો અથડાઈ જાય. 25 મીટર થી ઓછું કરવું પડે નહીં. આ રીતના સોલ્યુશન લાવવાનું. ચલો આ અલગ ક્વેશ્ચન છે. આ બે કારની વાત કરીએ છે, ત્રીજી કાર આવી જાય છે. તો ત્રીજી કાર, ચલો આપણે વાહન રાખીએ આવી રીતના છે. આ 3 કાર છે, 3 કાર. આ કાર લઈ લો, એક કાર જ છે, બરોબર. તો આ A B આમ સામે આવે છે, A અને B, A અને B સોરી આ A અને B સેમ ડાયરેક્શન માં છે. ડિવાઈડર હોય ને વચ્ચે ડિવાઈડર છે. આ રેડ કલરની અને બ્લુ કલરની એક જ ડાયરેક્શન માં જાય છે. બંનેની સ્પીડ 30 અને 30, બંનેની 30 છે. પરંતુ આ જે ત્રીજી કાર છે ડિવાઈડરની આ સાઈડ થી આવે છે, એટલે અહીંયા જે હતો ને એની આ સાઈડ થી આવે છે, આ બાજુ. આ જે મળે છે ત્યારે તમને એમ કીધું છે કે એની વેલોસિટી કેટલી હોય, આ જે ડિવાઈડરની આ સાઈડ થી આવે છે, કે જેથી એને 5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ને કે છે they are separated from each other 5 kilometer. Third car moving in the opposite direction meets the two car after interval of 4 minutes. તો એ 4 મિનિટમાં પહેલાને મળ્યો, પછી બીજાને 4 મિનિટ્સમાં મળી જાય છે. પેલો 0 મિનિટ લઈ લો, પછી 4 મિનિટમાં બીજાને મળતો હશે. તો મને કહો આ 30 હોય તો બંનેની વેલોસિટી સેમ, તો ડિસ્ટન્સ તો સેમ જ રહેશે. આ ડિસ્ટન્સ આગળ સુધી કેવું રહેશે, સેમ ટુ સેમ જ રહેશે. તો જે ડિસ્ટન્સ આપેલું છે 5 કિલોમીટર થી 5 કિલોમીટરનું 5 કિલોમીટર જ રહે. પછી હું વાત કરું તો જે આ બાજુ આવી રહ્યો છે એની વેલોસિટી કેટલી હોય કે જેથી 4 મિનિટમાં આ બીજી કારને પણ મળે. પહેલા 0 મિનિટ લઈ લો, પછી 4 મિનિટમાં બીજાને મળે. તો સિમ્પલ છે ને કે વેગ કેટલો, વેલોસિટી કેટલી લાવવી પડે, 5 કિલોમીટરનું કવર કરવાનું છે. કેમ કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 5 કિલોમીટર 5 કિલોમીટર 5 કિલોમીટર એટલું જ રહેવાનું છે. કેમ કે વેલોસિટી 30 જ છે. અને જો 4 મિનિટમાં કવર કરવાનું તો 5 કિલોમીટર બાય 4 મિનિટ આટલી વેલોસિટી જે છે આ ડિવાઈડરની આ સાઈડ આવે છે ને એની હોવી જોઈએ, જેથી મળી શકે. પછી આને છે ને કિલોમીટર પ્રતિ અવરમાં કન્વર્ટ કરવાનું છે. મિનિટ ટુ અવરમાં જવું છે, મિનિટ ટુ અવર. સ્મોલ ટુ બિગ શું કરવું પડે, સ્મોલ ટુ બિગ માં છે, બિગ ટુ સ્મોલ માં આવે તો મલ્ટીપ્લિકેશન 60, સ્મોલ ટુ બિગ માં છે તો ડિવાઇડેડ બાય 60. ઓકે, ચલો હવે રિલેટિવ મોશન ઇન મોશન અંડર ગ્રેવિટી. રિલેટિવ મોશન જ છે. કેવું છે, મોશન અંડર ગ્રેવિટી, એટલે કે ગ્રેવિટીમાં મોશન અંડર ગ્રેવિટીમાં આપણે વાત કરીએ રિલેટિવ મોશન. તો મને વાત કરો રિલેટિવ મોશન એટલે કે સાપેક્ષ વેગ, સાપેક્ષ ગતિ, સાપેક્ષ પ્રવેગ, બરાબર. આગળ જે આપણે ચાલી રહ્યા છે એમ જ છે.
તો સાપેક્ષ પ્રવેગ અમે મળવાનો જ નથી. સાપેક્ષ પ્રવેગ શું કામ નહીં મળે? કેમ કે g - g શું થઈ જાય 0. બંનેનો g જ રહેવાનો છે ને. વસ્તુને મૂકીએ ઓલાનો g ઓલાનો g, ઓલાને એકને ફેંકીએ અને એકને મૂકી દઈએ તો